હે ગાઈસ, કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ. તમારા સૌનું એક સ્વાગત એક ફાળું વ્લોગમાં. તો આજે શું કે મેં જ્યાં કામ કરું રહો તો એની તરફથી આજે શું કે ખેલ મહાકુંભ એક ઇવેન્ટ है ગવર્મેન્ટની જે થાય રહી. તો એક સ્કૂલ है, ઓબ્વિયસલી વાત એ જાય રમવા બીજી સ્કૂલમાં. તો આજે બસ મારા ઘરના નજીક મેં લોકોનું સેન્ટર है, તો આજે મેં જવું રહો બસ ત્યાં કને આ રૂઈ સેન્ટર તમને બતાવું તો એ લોકો બસ પહોંચી ગયા હે. શું હોયરું કેમ હોયરું કબડ્ડીની મેચ છે એ કહી દઉં. ગયા વર્ષ બી ગયો હતો મેં, નહીં નાખ્યું હતું મેં, ફરી બીજા ચેનલમાં નાખ્યું હતું. અને શું હે કે આજે મારું કામ હે મેં એની લોકોનું સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું, વિડીયો રેકોર્ડ કરીને તો તમને બી બતાવીશ શું કેમ ને બધું રીતિ રિવાજ, એના રૂલ કાનૂન નિયમ. તો જેટલું બતાવી શકીએ એટલું તમને બતાવ્યું. હાલ પર બસ ઘરે પહોંચવા જાય અહીં. અને આજે 2:30 વાગે અમારી એક્ઝામ હે ને હમણાં કાંક 1:30 વાગે 1:40 કાંક થાય રહી. પર હવે ફટાફટ ઘરે પહોંચી ખાઈ પીને જરાક વાંચશું અને ત્યારબાદ જોઈ એટલું કાંક બતાવી શક્યા. પર અમારું ટીમ તો થયું નહીં, કેમ કે જરાક મોડું થઈ ગયું હતું, કાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી જરાક, એટલે જરાક મોડીએ વાંચી ગઈ. એમ પછી ખબર પડી અમને બાયોસ જડી ગયું હતું વાંચે છે. તો અમે કાંઈ નહીં, ઘરે પહોંચી જરાક ખાઈ પી લઈ વાંચી અને પછી કોલેજ જોઉં કોણ કોણ મળશે કોલેજમાં. એમ તો આવશે તો બધા એક્ઝામમાં, પર જોઈએ અમને કોણ મળવામાં આવે તો, અને બ્લોગમાં શું બતાવીએ પૂરો મેં. અને હાલ ફિલહાલ પર મેં અહીંયા કેમ આવી ગયો, કેમ કે કોલેજમાં મેં વિડીયો ક્લિપ રેકોર્ડ ના કરી, કેમ કે જો
જેમ મેં પહોંચ્યો પણ 15 મિનિટમાં પછી સાહેબોએ મારી એક્ઝામ હોલમાં બોલાવી લીધો. એમ પછી વિડીયો ક્લિપ રેકોર્ડ ના થઈ અને બધા ખેતર મળ્યા નહીં, બધા મુશ્કેલથી 2 મિનિટ મળ્યા હશે. તો હાલ પર જસ્ટ હજી એક્ઝામનું 4:30 વાગે પેપર દઈને ચાય પીને અહીંયા આવ્યો હું. હજી 5 વાગે મળતો કલાક રિફ્રેશમેન્ટ. તો પેપરના ટેન્શનમાં ભલે પેપર 50 માર્ક્સનું હોય પણ ટેન્શન એટલું ચડી જાય. મેં કેટી લાગી ગઈ ને 1000 રૂપિયાની કેટીની એક્ઝામ એમાં. તો જસ્ટ અહીંયા આવ્યો તો બસ કેટી ના લાગે આ વર્ષે તો થઈ રહે. બાકી તો બીજાને ફોન કર્યો આવશે તો ઠીક, પૂછા કરશે. ત્યાંથી અમે જરાક એક 8 બોલ પુલની ગેમ રમશું, મેં રમીશ. અગર મારા દોસ્તાર આવશે તો તમને એક ટાઈમ લેપ બતાવીશ ને નકડો, તો તમે એ જોજો. બાકી પછી જોઈ શું કરી રહ્યા શું નહીં. બાકી બ્લોગમાં બને રહો.